ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટનો મામલો ઝી 24 કલાકે વડોદરાના વેપારીઓ સાથે પણ ખાસ વાતચીત કરી રાજ્ય સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ તેવી વાત કરી છે। દારૂબંધી હટાવવાની ગુજરાત સરકારની રેવન્યુ વચ્ચે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પ્રવાસનને વેગ મળશે। 8 મહાનગરપાલિકાના વિસ્તારમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ। राज्य सरकार द्वारा गांधीनगर गिफ्ट सिटी खाते दारूबंदी जे हटावी लेवामां आवी छे त्यारे वडोदराना वेपारीओ शुं कही रह्या छे, वडोदराना नागरिको शुं कही रह्या छे, आपणे तेमनी साथे वात करीशुं। शुं कहेशो जे रीतना राज्य सरकारे गिफ्ट सिटीमांथी दारूबंदी हटावी लीधी छे ने त्यां कोईपण गिफ्ट सिटीमां दारू पी शकशे तेवी जाहेरात करवामां आवी छे। જ્યારે ભાજપનો મેનિફેસ્ટો બહાર પડ્યું ત્યારે મેં ઇન્ટરવ્યૂમાં એવું કીધેલું હતું કે દારૂબંધીની નીતિ અંગે ફેર વિચારણા કરવી જોઈએ। તો આ ગિફ્ટ સિટીમાં જે દારૂબંધી અંગે જે નવા નિર્ણયો આવ્યા છે ખૂબ આવકારદાયક છે। ગ્લોબલ માર્કેટ હોય અને ભારતભરમાં અને પૂરા જગતભરમાંથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટો વેપાર માટે અહીંયા ગુજરાતમાં આવતા હોય તો गिफ्ट સિટીમાં દારૂબંધી હળવી કરી છે, ખૂબ આવકારદાયક છે। મારું તો એવું માનવું છે કે સાથે સાથે સુરતના ડાયમંડ બુથમાં કરો અને ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્લ્ડ વાઇડ લોકો જોવા આવે છે ત્યાં પણ આવી રીતના નીતિ હળવી કરો એ ખૂબ જરૂરી છે। ફાયદા નુકસાનના તો એ છે ને ડેલિગેટ્સ બહારથી ફોરેનથી બહુ આવવાના છે અને જ્યારે આખું ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે તો દારૂબંધીની છુટ્ટી આપવી જોઈએ, પૂરા ગુજરાતમાં છુટ્ટી આપવી જોઈએ। જે નથી પીવાના, જે પીવાના છે પીવાના છે। આ એ ગુજરાત ગવર્મેન્ટને બહુ સારો એ લોકોએ બહુ સારું પરિણામ કર્યું છે। તમને એક દાખલો આપું છે, આ ગુજરાત ગવર્મેન્ટના છેલ્લા 3 વર્ષના રેકોર્ડ 151 કરોડ રૂપિયાની ઇન્કમ આ લોકો પરમિટમાં થઈ હતી અને છેલ્લા 22-23માં 78 કરોડની ઇન્કમ થઈ છે। અને આ ટુરિસ્ટો બધા આવે ગુજરાતની ઇન્કમ એટલી બધી વધી જશે કે જો આ ધીમે ધીમે દારૂબંધી છૂટી કરશે તો કરોડ અબજો રૂપિયાની ઇન્કમ થશે અને ગુજરાતનો વિકાસ થશે। ગુજરાત એક આખા ભારત દેશની અંદર વિકાસની દ્રષ્ટિએ નંબર 1 છે, એનો વધારે વિકાસ થશે। સરકારે જે આ હિંમતભર્યું નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ। આનાથી દેશ વિદેશના વેપાર ઉદ્યોગ બહુ જ વધશે। જ્યારે ભારત વિશ્વગુરુ પદે જઈ રહ્યું છે તો જે આપણે ધંધાને વિકાસને લગતી ઇન્ડિયા માટે સ્કિલ ઇન્ડિયા PM શ્રીએ જે આપણે આહ્વાન કર્યું હતું એને બહુ જ આગળ જઈ રહ્યો દેખાય છે। આનાથી એટલું જ નહીં પણ ગુજરાત સરકારની રેવન્યુ બી વધશે। તેમજ હું આજે એટલે આપના માધ્યમથી એવું કહેવા માગું છું ગુજરાત સરકારને કે 7 મહાનગર સિટીઓને આ દારૂ મુક્તિ કરવી જોઈએ જેનાથી ધંધા ખૂબ જ વિકસશે। ખરેખર લેટેસ્ટ જો વાત કરીએ તો હમણાં વડોદરામાં જ મને એવું ખ્યાલ છે કે પાછલા 4-5 દિવસની અંદર લગભગ 3 કરોડનો દારૂ ફેંકી દેવામાં આવ્યો। એનો મતલબ શું થયો કે 30 કરોડનો માલ હશે પણ 3 બતાવ્યો છે, બરાબર? મતલબ કે છે દારૂ। તો સરકાર શું કરવા ઇન્કમ ગુમાવે છે? અને બીજી વસ્તુ ગ્લોબલની વાત કરી તો જરૂરી છે હવે આપણે કોઈના પહેલાંથી જેને નક્કી કર્યું કે ના ગુજરાતમાં દારૂબંધી જ હોવી જોઈએ એ હવે સમય પ્રમાણે તમારે બદલવું જોઈએ। વેપારીઓ કહી રહ્યા છે કે સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં મોડું કર્યું છે। આ નિર્ણય પહેલાં કરવાની જરૂર હતી અને આ નિર્ણયના કારણે સરકારની રેવન્યુ તો વધશે જ પરંતુ દેશ વિદેશનો જે વેપાર છે તે ગુજરાતમાં વધશે, ટુરિસ્ટ લોકો વધુ ગુજરાતમાં આવશે। તે ઉપરાંત અમુક વેપારી કહી રહ્યા છે કે આખા ગુજરાતમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ, અમુક લોકો કહી રહ્યા છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં હટાવી દેવી જોઈએ, તો અમુક લોકો કહી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યાં પણ દારૂબંધી હટાવી દેવી જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સરકારના ગાંધીનગર ગિફ્ટ સિટીને લઈને જે નિર્ણય કરવામાં આવ્યો છે દારૂબંધીને લઈને તેનાથી વેપારીઓ ખુશ છે। વેપારીઓ કહી રહ્યા છે કે આ નિર્ણયથી હવે પ્રવાસનને વેગ મળશે, વેપારને વેગ મળશે, સાથે જ સરકારની રેવન્યુ પણ વધશે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।